વેલકમ બેક. અમદાવાદ શ્યામ એજન્સીના કર્મચારી સાથે લૂંટના મામલે કર્મચારી અનિલ વૈશ્ય અને યોગેશ પરમાર બન્યા ભોગ. હત્યાના આરોપીએ જ લૂંટ કર્યાનું ખુલ્યું. 2 દિવસ પહેલા અમરાઈવાડીમાં કરી હતી હત્યા. યુવક અવધેશની હત્યા કરનાર રાજા ઉર્ફે ભાવેશે કરી લૂંટ. ભોગ બનનાર અનિલ વૈશ્ય આરોપી રાજાનો છે ઓળખીતો. કાગડા પીઠ અને ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી તપાસ. લૂંટમાં ભોગ બનનાર 2 વર્ષથી એજન્સીમાં કામ કરે છે. અનિતા પટણી સંવાદદાતા લાઈવ જોડાયા છે અમારી સાથે. અનિતા, 2 દિવસમાં લૂંટની ઘટનાઓ છે મીલા પટેલ, તેમની સાથે જ વાત કરીશું. સર, ખાસ તો જે પ્રકારે ઘટના અત્યારે આજની સામે આવી છે, જાહેરમાં જે લૂંટ કરવામાં આવી છે, કેવી રીતના આખી લૂંટની ઘટના બની, કોની પાસેથી લૂંટ કરવામાં આવી? અમરાઈવાડી વિસ્તારની અંદર આવેલ શ્યામ એજન્સી કે જેના માલિક સુનિલ અગ્રવાલ છે, તેઓની એક આઈટીસી કંપનીની એફએમસીજી ની ડિસ્ટ્રીબ્યુટરશીપ છે. તેના રોજના કલેક્શનના જે રૂપિયા હતા તે 16,29,000 રૂપિયા તેમની કંપનીના જ 2 કર્મચારી અનિલ અને યોગેશ બંને દરરોજ પોતાના રૂટીન મુજબ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઘંટાકર્ણ માર્કેટની અંદર જે આઈસીઆઈસીઆઈની બેંકની શાખા છે ત્યાં તેઓ જમા કરાવવા માટે આવતા હતા. તે દરમિયાનમાં અણુવ્રત સર્કલ પાસે તેઓને રસ્તામાં ઊભા રાખી અને 2 પલ્સર ઉપર આવેલ 2 વ્યક્તિઓ તેઓએ પોતાની પાસે હથિયાર છે અને તેઓને ઈજા પમાડશે તે મુજબનો તેઓને બીક બતાવી ધમકાવી તેઓની પાસેથી આ રૂપિયાની લૂંટ ચલાવેલી છે. પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે કે જે મૂળ આરોપી આની અંદર છે તે રાજા નામનો છોકરો છે, જેનું મૂળ નામ ભાવેશ સોલંકી છે. અને આ જ વ્યક્તિએ 2 દિવસ પહેલા તારીખ 7ના રોજ જે અમરાઈવાડીમાં અવધેશ સહાની નામના વ્યક્તિનું મર્ડર થયું છે તે મર્ડર પણ તેણે જ કરેલું છે અને તેનો નાસ્તો ફરતો આરોપી છે. પોલીસે સીસીટીવી સર્વેલન્સ અને સીડીઆર એનાલિસિસના આધારે આરોપીઓની ધરપકડ કરવા માટે પૂરતા પ્રયત્નો ચાલુ કરેલા છે. ફરિયાદીની ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આની સાથે પોલીસની સાથે જોડાઈ ગઈ છે અને ઝડપથી નાસ્તા ફરતા આરોપીને તેની આઈડેન્ટિટી અમારી પાસે આવી ગઈ છે, એટલે ઝડપથી ધરપકડ કરવામાં આવશે. સાહેબ, ખાસ તો જે આરોપી છે 2 દિવસ પહેલા જ તેને હત્યા કર્યા બાદ ફરાર હતો અને ફરી આ લૂંટને અંજામ આપ્યું, તો જે એની અંદર પોલીસ કે કાયદાનો ડર નથી તેની એના જે આ ઘટના પરથી દેખાઈ રહ્યું છે. એકચ્યુઅલી આ સમયે સવારના સમયે જે આ ઘટના બની છે અને ખાસ કરીને લોકાલિટીવાળા વિસ્તારની અંદર ઘટના બની છે, એટલે ચોક્કસથી અમે આની અંદર અલગ બીજા એંગલ પણ ચકાસવાનો ટ્રાય કરી રહ્યા છીએ કે આ વ્યક્તિ છે કોઈ ગેંગનો સભ્ય છે કે કોઈ અલગ કોઈ સિન્ડિકેટ માટે થઈને કામ કરે છે કે કેમ. સાહેબ, હાલ જે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે, ગુનાખોરી જે રીતના વધી રહી છે, તેને લઈને હાલ કઈ દિશા પર વધારે તપાસ કરવામાં આવશે? ફરિયાદી એની જે ફરિયાદ છે, કેટલા પૈસા લઈને જતો હતો અને રૂટીન તેની રેકી થઈ હતી કે નહીં, શું સામે આવ્યું છે? ફરિયાદી અને જે આમાં આપણો પ્રોબેબલ આરોપી છે બંને એક જ વિસ્તારના રહેવાસી છે, એટલે બંને આ ફરિયાદીના જે રોજનું રૂટીન છે તેનાથી અવશ્યપણે જે આપણો આરોપી પ્રોબેબલ જે આપણો આરોપી છે તે એનાથી વાકેફ હોય તે મુજબનું હાલ તો અમને જણાઈ આવે છે. ખાસ તો જે પ્રકારે આ લૂંટની ઘટના સામે આવી છે જેને લઈને સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી છે, પરંતુ જે પ્રકારે આજે આરોપીનું જે બેકગ્રાઉન્ડ સામે આવ્યું છે, તેણે 2 દિવસ પહેલા હત્યા કરીને ફરી લૂંટને અંજામ આપ્યો, તો તેની જે માનસિકતા છે ગુનાહિત, તેને લઈને હાલ તો પોલીસ પણ ગંભીર થઈ છે અને જે આરોપીઓ છે તેને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.